બનાસકાંઠામાં જિલ્લાના વિભાજન સામે વિરોધ જોવા મળી રહ્યો છે। કાંકરેજના થરામાં બંધનું એલાન અપાયું છે। થરાદ જિલ્લો અલગ કરાતા કાંકરેજ તાલુકાનો સમાવેશ કરાયો હતો। કાંકરેજને બનાસકાંઠા અથવા તો પાટણ જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। છેલ્લા 2 દિવસથી કાંકરેજ તાલુકાના લોકો વિરોધ કરી રહ્યા છે। બનાસકાંઠા રાખે અમારી જે મેઇન સંસ્થાઓ છે બનાસ બેંક, બનાસ ડેરી, આ ખેડૂતોને ઘણી સગવડ રહે પાલનપુર જવાથી, એટલે અમને બધાની માગણી છે કે અમને પાલનપુર જ રાખે। બનાસકાંઠામાં જિલ્લાના વિભાજન સામે લોકો વિરોધ કરી રહ્યા છે। કાંકરેજના થરામાં બંધનું એલાન આપવામાં આવ્યું છે, તો થરાદ જિલ્લો અલગ કરાતા જ કાંકરેજ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો। કાંકરેજને બનાસકાંઠા અથવા તો પાટણ જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી લોકોની માંગ છે। છેલ્લા 2 દિવસથી કાંકરેજ તાલુકાના લોકો વિરોધ કરી રહ્યા છે। સંવાદદાતા મોગજી જોડાયા છે ફોનલાઈન પર। મોગજી, જણાવશો કે બનાસકાંઠામાં જિલ્લાના વિભાજન સામે લોકોનો વિરોધ છે। જે પ્રકારે બનાસકાંઠામાં જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે અને થરાદ અને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે, અને હવે ત્યારબાદ જે વિરોધ સામે આવી રહ્યો છે, ગઈકાલે ધાનેરા ખાતે પણ વિરોધ જોવા મળી રહ્યો છે અને આજે થરા જે કાંકરેજ તાલુકાનું જે થરા છે ત્યાં પણ બજારો બંધ રાખી અને વિરોધ કરવામાં આવ્યો છે। જે કાંકરેજની જનતા છે તેમનું કહેવું છે કે અમને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે અથવા તો પાટણ જિલ્લામાં સમાવેશ કરવામાં આવે, પરંતુ અમારે થરા જિલ્લામાં જવું નથી તેવું કહી તેઓ વિરોધ કરી રહ્યા છે। અત્યારે તમામ જે થરા શહેરના બજારો બંધ કરવામાં આવ્યા છે અને જે બંધ પાળી અને વિરોધ કરવામાં આવ્યો છે। દરેક લોકોનું કહેવું છે કે જે પ્રકારે બનાસકાંઠા જિલ્લો છે તેમાં અમારો સમાવેશ વર્ષોથી હતો, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે અને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં ના આવે તો પાટણ જિલ્લામાં મૂકવામાં આવે, પરંતુ થરાદ જિલ્લામાં અમે નહીં જઈએ અને તેને લઈને વિરોધ સામે આવ્યો છે। છેલ્લા 2 દિવસથી સતત લોકો વિરોધ કરી રહ્યા છે। ગઈકાલે સિહોરી તાલુકા મથકે બંધ કરવામાં આવ્યું હતું અને આજે થરા ખાતે પણ બંધ પાડવામાં આવ્યો છે અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જી મોગજી, આભાર। અમરેલીમાં